છોટાઉદેપુર જિલ્લાના તેજગઢ વિસ્તારની અંદર જ્યાં ઓરસંગ નદીની અંદર અચાનક આવેલા ધસમસતા પાણીને કારણે એક ગંભીર ઘટના પણ સામે આવી। રેતી ભરેલી એક ટ્રક નદીના પ્રવાહની અંદર ફસાઈ ગઈ, જેના કારણે સ્થાનિક વહીવટ અને રહીશોની અંદર ચિંતા ફેલાઈ। ભારે પાણી આવવાને કારણે ટ્રક પાણીની અંદર ફસાઈ હોવાની ઘટના સામે આવી છે। છોટાઉદેપુરથી આ સમાચાર મળી રહ્યા છે। છોટાઉદેપુરના તેજગઢ પાસે આ ઘટના બની છે ઓરસંગ નદીની અંદર, જ્યાં નદીમાં ભારે પાણી આવતાની સાથે જ ટ્રક પાણીની અંદર તણાયો હતો। વધુ વિગતો અમારા સંવાદદાતા રફીક ફોનલાઈન પર આપવાના છે। રફીક, છોટાઉદેપુરના તેજગઢ પાસે ઓરસંગ નદીની અંદર ટ્રક ફસાઈ જતા જ સ્થાનિકો ચિંતામાં ગરકાવ થયા છે। શું છે સ્થિતિ? જી રફીક। જી, આપણે જણાવ્યું કે છોટાઉદેપુર જિલ્લામાં ગત રાતથી વરસાદ પડી રહ્યો છે। સતત 4 દિવસથી વરસાદ પડી રહ્યો છે। છોટાઉદેપુર જિલ્લામાં સૌથી વધુ વરસાદ નસવાડીમાં નોંધાયો છે અને છોટાઉદેપુરમાં પણ નોંધાયો છે। 38 mm છોટાઉદેપુરમાં વરસાદ નોંધાયો છે, પરંતુ મધ્યપ્રદેશના ઉપરવાસમાં વરસાદ પડતા ઓરસંગ નદીમાં નવા નીર આવ્યા છે। ઓરસંગ નદીમાં નવા નીર આવતા ઉપરવાસમાંથી જે પાણી આવ્યું છે તે ઓરસંગ નદી બે કાંઠે આવી છે। તેજગઢ પાસે આ ટ્રક હતી, નદીમાં રેતી ભરવા માટે ઉતરી હતી અને તે ટ્રક પાણીમાં તણાઈ છે। મહત્વની બાબત એ છે કે આટલો વરસાદ પડતો હોવા છતાંય જે લીજો છે નદીમાં રેતીની, તે લીજો બંધ કરાવી નથી અને આવી ઘટના બની। દર વર્ષે આવી ઘટનાઓ બનતી હોય છે, પરંતુ ખાણ ખનીજ વિભાગ આના ઉપર તબક લેતું નથી। આ જે ઘટના બની છે તેમાં એક ટ્રક તણાઈ છે। તે ટ્રક હાલ પાણીમાં છે અને પાણીમાં જે હજુ વધુ પ્રવાહ આવે તો તણાઈ શકે તેમ છે। છોટાઉદેપુર જિલ્લામાં સતત 4 દિવસથી વરસાદ પડી રહ્યો છે। તમામ નદીઓ ધીમે ધીમે આવી રહી છે। નસવાડીની અશ્વિન નદી, ઓરસંગ નદી, મેણ નદી, તમામ નદીઓ બે કાંઠે વહી રહી છે। જી રફીક, આભાર।